તો જય માં મેલડી મિત્રો, જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો, આ વિડીયો પૂરો જોજો, કારણ કે વિડીયો થંબનેલ જોઈને તમે પૂરો ખુલાસો કરવાનો છો કોણ છે એ ભાઈ ને મિત્રો, કેમ એને સતુ ભુવાની સાથે આવું કરી રહ્યા છે સતુ ભુવાના માણસો મિત્રો. પહેલાં તે વિડીયો થોડોક સાંભળો. બોલ તો ભાઈઓ, ખરેખર આ વ્યક્તિ જે એ છે કે જયવંતસિંહ ગોહિલ એટલે જે ટૂંક સમય પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાંનો આ ભાઈનું મનસુખ રાઠોડ સાથે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. કે મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મનસુખભાઈ, હું જયવંતસિંહ કાઠી એટલે કે ગોહિલ બોલું છું, અને કે આ સતુભાનું કંઈક કરો ને કે એવી રીતની બાબતથી એની વાત ની શરૂઆત થાય છે. એટલે કે એનું શું કરવું છે મનસુખભાઈ, કે એ તો કેની રીતે કાંઈક કરે, કેની રીતે કરે છે, કે એમાં આપણે બીજું શું કરવાનું હોય. તો એને એમ કીધું કે બધા લોકો ત્યાં જાય છે ને એનું બંધ થાય એ રીતનું કાંઈક કરવાનું, બધા લોકો ગાંડીના છે, નામ છે ને તેમ છે ને એવું બધું એને ઘણું બધું કીધું. અને એને ખુદ એમ કીધું કે હું બગદાણા સાઈડ એટલે કે બગદાણા સાઈડમાં રહું છું કે, અને ત્યાં એને એવી બધી રીતની વાતચીત કરી અને કોલ રેકોર્ડિંગ કરી સતુ ભુવા અને સાથે તેના સેવકો એટલે કે એના ભાઈઓ અને બીજા એના સંબંધી અને કોઈ પણ અન્ય લોકો એના સપોર્ટમાં છે તે બધા છે એ ભાઈને રૂબરૂ અડી ગયા અને એને કોબા ઉપાડી લીધા અને જાહેરમાં બધા લોકોની સામે અને સોશિયલ મીડિયાની અંદર બધી ગઈ તેની માફી મંગાવી છે કે સતુ ભુવા અને સતુ ભુવાની જે મેલડી છે કે માળવાળામાં મેલડીમાં છે તેની માફી માંગ, અને સતુ ભુવાની પણ માફી માંગ, અને ફરીવાર આવી ભૂલ ન થાય એમ કે. અને બીજું પણ કે કાઠી કે રૂબરૂ અડી જાય મિત્રો. ખરેખર કોઈ પણ સમાજ હોય મિત્રો, સમાજ માનું કે એ ભાઈ એમ કીધું કે હું ગોયલ છું અને દરબાર છું, ભાઈ એમ કીધું. અને તો મિત્રો સતુ ભુવા પણ દરબાર છે મિત્રો, કાઠી દરબાર છે. તો એકાબીજા બે સંબંધને એટલે કે એક જ સમાજની અંદર સામે એ તે ભાઈ મનસુખ રાઠોડ પાસે કે સતુ ભુવાની વાત કપવા ગયા, એટલે કે એનું ખોદાવા ગયા, એટલે કે એનું બંનું જૂઠું પડવા ગયા કે તમે મનસુખભાઈમાં જાવ. હવે દીપક ચુડાસમા વિવાદ કરી રહ્યા હતા તેની અંદર એનો સમાજનો એટલે કે આ દરબાર સમાજનો આ ભાઈ મનસુખ રાઠોડ પાસે ગયા કે આ ભાઈનું આ સતુ ભુવાનું કાંઈક કરાવો ને બંધ કરાવો ને આ તે કરાવો ને ઘણું બધું કીધું મિત્રો. કોલ રેકોર્ડિંગ તમે બધા સાંભળ્યા છે. અને જેમ કે દીપક ચુડાસમા અત્યારે બધા દેવપુંજક સમાજના આગેવાનો કાર્યકર્તા જે કાંઈ છે તે બધાને એમ કહે છે કે બધા ક્યાં ગયા, બધા દેવપુંજક સમાજના જે કાર્યકર્તા છે તે બધા ક્યાં ગયા, કે આ ઘણા દિવસથી કે બધા લોકોને માફી મંગાવે છે, વાઘરી કહે છે તે બધાને માફી મંગાવે છે. તો આજે આ બધા સમાજ ક્યાં ગયો છે, આ બધા આગેવાનો ક્યાં ગયા છે, કોઈ કેમ જવાબ માંગતું નથી. દીપક આપણે સતુ ભુવા પોસે કેમ કોઈ વિડીયો માફીનો મંગાવતા નથી, વાઘરી કહે છે. તો મિત્રો ખરેખર આ સપોર્ટની આ મુદ્દે દીપક ચુડાસમાએ પણ દેવીપુંજક સમાજનું એને પણ થોડુંક આવી રીતનું નામ બદનામ કરેલું છે. એટલે દેવીપુંજક સમાજને અંદર એટલે સમાજને નીચું બતાવવાનું અને એક બે ઝઘડ્યા એટલે કે બધાની સામે દીપક ચુડાસમા આખે થઈ ગયા છે. એટલે કોઈને દીપક ચુડાસમા હવે ગમતા નથી, કારણ કે તે સમાજની અંદર કાપવા લાગ્યા છે અને બધાને પાસે અલગ વિડીયો પણ બનાવરાવે. એટલે બધાનું આમ કહે છે તું આની સાથે આમ જાતો નહીં, તો આની સાથે આમ પ્રોગ્રામ કરતો નહીં, તો આની સાથે આમ રહેતો નહીં, હું તારું સતું કરીશ, નકર હું જીવરાજ કોંઢિયાનું અથવા કોઈ પણ XYZ કોઈ પણ લોકોનું હું સતું કરી એમ કહે છે. અને એવી રીતને એ બાબતે જ આ દીપક ચુડાસમાને જે આપણા દેવીપુંજક સમાજના જે કાર્યકર્તા આગેવાનો છે અને ઘણી બધી બીજી પણ જગ્યાએ એવું થયું છે, કોઈ એમ કહે છે કે માંડવા પણ માતાજીના અને રોકાયા છે. એ બાબતે આ કોઈને દીપક ચુડાસમાને કોઈ એ બાબતે એટલે સપોર્ટ કોઈ કરતા નથી. એ રીતનું જ આ કાઠી સમાજના ભાઈ થાય એટલે કે દરબારનું થઈને મિત્રો કાપે છે. એ રીતના આ ભાઈને પણ સપોર્ટ મળ્યો નથી બીજા કોઈનો, અને ભાઈના રૂબરૂ અડી ગયા સતુ ભુવા અને ભાઈને ઉપડી ગયા છે ગોબા. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને હજી ઘણા બધા વિડીયો તમારી સાથે આવીશ, તો બધા વિડીયો કન્ટિન્યુ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ લોકો મારો વિડીયો જોયો છે તે બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે તમે મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવો કે તમે ખરેખર કોને સપોર્ટ કરવા માંગો છો. મિત્રો સોશિયલ મીડિયાની અંદર અને બધી કે બહુ વાતો ફેલાય છે, અમુક કે છે હાચા છે, ખોટા છે, આ છે તે છે. તો મિત્રો તમે આ સતુ ભુવા વિશે શું કહેવા માંગો છો? ખરેખર મિત્રો જો જાગતું પીરાણું હોય તો ત્યારે માળવાળા મેલડીમાં સતુભાના સાનિધ્યની અંદર જે અત્યારે ચાલી રહ્યું છે, ખરેખર અત્યારે કળિયુગની અંદર જોરદાર પરચા આપી રહ્યા છે. અને કોઈને પણ જો ચેલેન્જ લેવી સ્વીકારવી તો ના જઈ શકો છો, ખુલ્લે આમ ચેલેન્જ આપી રહ્યા છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો હવે લાઈક કરી દેજો.